કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં જ હશો. તો આ છે મારો ફર્સ્ટ બ્લોગની સાથે શરૂઆત પણ થઈ છે નવા વર્ષની, કેમ કે દિવાળી આવી રહી છે અને નવું વર્ષ ચાલુ થાય છે. તો એડવાન્સમાં તમને બધાને નવા વર્ષના રામ રામ. તો આપણે આમાં મળશે તમને ખેતીવાડીના બ્લોગ જોવા માટે. તમે રેડી થઈ જજો, કેમ કે તમને ખેતીવાડીના બ્લોગ જોવા મળશે, ફેમિલીના બ્લોગ જોવા મળશે. ત્યાર લગી મેં તમને બધું કહી દીધું, પણ હજી એક ના કીધું, કેમ કે મેં જરૂરી કહેવાનું હોય છે પોતાનું નામ. તો મારું નામ છે પ્રભુ અને મારી ચેનલનું નામ છે ખેડૂત બ્લોગ 14. એનું પણ એક કારણ છે, કેમ કે ખેડૂત બ્લોગ 14 મેં રાખ્યું નામ. એનું કારણ એક જ છે કે હું 14 વર્ષથી ખેતી કરું છું. તો મેં ચેનલનું નામ એવું રાખ્યું કે આપણે 14 વર્ષથી ખેતી કરવી, તો ખેતી ઉપર 14 વર્ષનું એટલું કંઈક મેચિંગ કરીને નામ રાખ્યું. એનું નામ રાખ્યું હોય. તમે પણ જો ખેડૂત હોય મને સપોર્ટ કરજો રહ્યા. આપણે જોઈએ, પહેલાં તો મારા ટાર્ગેટ જ મેં કીધું છે કે મારા પહેલાં વિડીયોની અંદર 5000 વ્યૂઝ આવે છે કે નથી આવતા. એ દિવાળી સુધીના સમયમાં જોઈ જોઈએ કે એટલા સમયમાં 5000 વ્યૂઝ આવી જશે, 100 લાઈક થઈ જશે. પહેલો જ વિડીયો અને પહેલો ટાર્ગેટ જોઈ. જો તમારી બધાની મહેરબાની હોય તો ટાર્ગેટ પૂરો થઈ જાય, નકર ટાર્ગેટ પૂરો થાય નહીં. જોઈએ આપણે ટાર્ગેટ પૂરો થાય કે નહીં થતો. સપોર્ટ મને જરૂરથી કરજો, કેમ કે પહેલો બ્લોગ છે, બહુ લાંબો બનાવાય નહીં, બહુ સીન લેવાય નહીં. નહીં તો મેં અત્યારે તુવેર કરી છે, કપાસ વાયો છે, એડા વાયા છે, ઘણી ખેતી પણ છે, કામ પણ ચાલુ છે. એ બધું હું અત્યારે લેતો નહીં. તો હું એક નવો યુટ્યુબર છું. બ્લોગની શરૂઆત કરી દીધી આપણે નવા વર્ષની અંદર. તો મને સપોર્ટ કરજો રહ્યા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક પણ કરી દેજો રહ્યા, કેમ કે બધા અત્યારે નવા છે. મારે એક પણ સબસ્ક્રાઈબર અંદર છે નહીં, 0 સબસ્ક્રાઈબરથી શરૂઆત કરી છે. ચલો, વિડીયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને જય માતાજી અને હેપી ન્યૂ યર.